किंचये ज्ञानिनम् सुन्वन्ति भजन्ति अर्चयन्ति तान् प्रति ज्ञानीकृतम् आगामि पुण्यं गच्छति ये ज्ञानिनं निन्दन्ति विशन्ति दुःखप्रदानं कुर्वन्ति तान् प्रति ज्ञानीकृतं सर्वम् आगामि क्रियमाणम् यद्वाच्यं कर्म पापात्मकम् तद्गच्छति सुहृदः पुण्यकृत्यान् दुर्हृदः पापकृत्यान् गृह्णन्ति तथा च आत्मवित्संसारं तीर्त्वा ब्रह्मानन्दम् इहैव प्राप्नोति तरति शोकम् आत्मविद इति श्रुतेः तनुं त्यजतु आकाश्याम् स्वपचश्च गृहे अथवा ज्ञानसम्प्राप्ति समये मुक्त असौ विमलाशयः इति स्मृतेश्च इति श्रीमद् परमहंस परव्राजिकाचार्य श्रीमच्छङ्कराचार्य विरचितः श्रीतत्त्वबोधः सम्पूर्णम्। શંકરાચાર્યજીએ દર્શાવ્યું જ્ઞાનીના સંચિત કર્મ જ્ઞાનથી બળીને ભસ્મ થઈ જાય. પ્રારબ્ધ કર્મ જેને આપણે કહીએ એ પ્રારબ્ધ કર્મ એ ભોગવે છે અને પ્રારબ્ધ કર્મ જ્યારે ભોગવાઈ રહ્યો છે તો કર્મની સ્વતંત્રતાને કારણે નવા નવા કર્મ થવાના એને આગામી કર્મ કહેવામાં. એટલે શંકરાચાર્યજી કહે છે આ આગામી કર્મ જે છે એ જ્ઞાનીને સ્પર્શી શકતા નથી, કારણ કે જ્ઞાની પોતાને અકર્તા અભોક્તા જાણે છે એટલે એને સ્પર્શી શકે એવી શક્યતા નથી. પણ આ ઈશ્વરની જે સૃષ્ટિ છે, સંપૂર્ણ ઈશ્વરની સૃષ્ટિમાં કર્મના સિદ્ધાંત પ્રમાણે
જ્યારે કર્મ કરવામાં આવે તો પાપ કે પુણ્ય ઉત્પન્ન અવશ્ય થવાનું. અને એટલા માટે કર્મના સિદ્ધાંત પ્રમાણે પાપ પુણ્ય ઉત્પન્ન થયા. જ્ઞાનીને તો પાપ પુણ્ય લાગતું નથી. ન કરોતિ ન લિપ્યતે 13મા અધ્યાયમાં ભગવાન કહે છે કે કોઈ કર્મ કરતો પણ નથી, કોઈ કર્મથી એ લેપાયમાન થતો પણ નથી. તો પછી આ કર્મનું થશે શું? ક્યાંક તો એ કર્મ શું છે જવા જ જોઈએ. આપણે અનેક વાર ચર્ચા કરી ગયા, કર્મ કર્યું તો એનું કર્મફળ અવશ્યમ ભાવી છે. અવશ્યમ ભાવી એટલે કર્મફળ ઉત્પન્ન થવાનું જ છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કર્મ કર્યું હોય, કર્મ એને અવશ્ય ભોગવવાનું છે. આ જન્મમાં પછીના જન્મમાં કર્મ કોઈને છોડતું નથી. અને એટલે અમને શંકરાચાર્યજી આગળ બહુ સુંદર ચર્ચા કિંચ યે જ્ઞાનિનમ સ્તુન્વંતિ ભજંતિ અર્ચયંતિ. સદગુરુના ઉપદેશ વખતે આપણે ચર્ચા કરી કે આ જ્ઞાનીની સેવા કરીએ, જ્ઞાનીને શરણે જઈએ, એમની પાસે ઉપદેશ શ્રવણ કરીએ. તો જે વ્યક્તિ આ જ્ઞાનીની શું કરે છે? સ્તુન્વંતિ, એમની સ્તુતિ કરે છે. ભજંતિ, એમને ભજનનું ગાન કરે છે. અર્ચયંતિ, એમની પૂજા કરે છે. ગુરુજીના પાદ પ્રક્ષાલન આપણે કરીએ. વિચાર, રિક્ત પાણી ન પશ્યે, ખાલી હાથે 3 સ્થાનો પર ક્યારેય જવું જોઈએ નહીં. દેવતા, ગુરુ, રાજાન. કોઈ પણ મંદિરમાં ગયા, ક્યાંય પણ દેવતા પાસે ગયા, ખાલી હાથે નહીં જવાનું. આપણે દેશી ભાષામાં કહીએ તો હાથ હલાવતા પહોંચી જવાનું નહીં. કશું નહીં, 12 ફૂલ નહીં મળ્યા, નાળિયેર નહીં મળ્યો, 1 રૂપિયો, 5 રૂપિયા, 25 રૂપિયા શું કરવાનું? દાન પેટીમાં મૂકવાનું. અપરાધ કહેવાય. જો સમજો, દેવતા, ગુરુ પાસે જઈએ, મહાત્મા પાસે જઈએ, ખાલી હાથે ન જઈએ. કઈ નાની એક ભેટ લઈ જઈએ, એક ફૂલ લઈ જઈએ. રાજા પાસે જઈએ. રાજા એટલે કે આપણી રક્ષા કરનાર છે, ત્યારે એમની પાસે ખાલી હાથે નહીં. એમને વિચારો, રાજાને હું ભેટ આપું. જો આ સમજ તો સુદામા પણ કૃષ્ણ ભગવાનને મળવા ગયા, ખાલી હાથે નહીં. આ સમજ, દેવતા છે, જગતગુરુ છે, રાજા છે. એટલે એમની પત્નીએ કીધું, એમની પાસે ખાલી હાથે નહીં, કઈક લઈ નહીં જાવ. ઘરમાં કશું નતું, પડોશીને ત્યાંથી શું કર્યું? 1 મુઠ્ઠી પૌવા લઈ આવ્યા. ખાલી હાથે. અને ગુરુ પાસે આપણે જઈએ, મહાત્મા પાસે જઈએ, આપણે કઈક આપી, અર્ચયંતી, ભજંતી, સ્તુન્વંતી. તો એક વસ્તુ સમજ, આપણે જો એમ માનતા હોય કે ગુરુજીની પ્રશંસા કરીએ અને ગુરુજી જરાક ફૂલી જાય, ઈશ્વર અને ગુરુજી તમે ગમે એટલી પ્રશંસા કરો, કોઈ મતલબ નથી. ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એને તમે કેવી પ્રશંસા કરશો? મને કહો. અને તમે જેટલી પ્રશંસા કરશો, જેટલા વખાણ કરશો, જેટલા શબ્દો વાંચશો, એ બધા શબ્દો તમારા વાપરેલા કેવા હશે? ટૂંકા પડશે. જો સમજો, એ જ રીતે જે ગુરુ આપણને જ્ઞાન આપી રહ્યા છે, અજ્ઞાનની નિવૃત્તિ કરનાર છે, એને આપણે શું આપી શકીએ? જે આપણને આ ભવસાગરમાંથી પાર ઉતારનાર છે, એને તમે શું આપી શકો? ઋણ ચૂકવી શકાય? કોઈ રીતે નહીં. જો તમે માતા પિતાનું ઋણ આપણે ચૂકવી શકીએ નહીં, ગુરુનું ઋણ ચૂકવી શકીએ નહીં, ઈશ્વરનું ઋણ પણ શું છે?
જે દિવસ રાત આપણો શ્વાસ ચાલ્યો છે, દિવસ રાત આપણું હૃદય ચલવી રહ્યું છે, દિવસ રાત પેટમાં પાચન કરી રહ્યું છે, એમ તમે શું આપો? કેટલું વેતન આપો? ત્યાં સમજો. એમ ગુરુજી આપણને શું કરે? અહૈતુક સિંધુ, કોઈ પણ હેતુ વિના, કોઈ પણ અપેક્ષા વિના આ તત્વજ્ઞાન આપણને આપી રહ્યા છે. એ તત્વજ્ઞાનની સામે તમે શું આપીશો? સમજ. ગુરુનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કરવો ને એ મૂર્ખતા છે. અને ગુરુની સેવા કર્યા પછી માનવું મેં ઉપકાર કર્યો એ પણ શું છે? મૂર્ખતા છે. ભગવાન સ્વયં કહે છે યોગક્ષેમં વહામિ અહં, હું જેની ચિંતા કરું. તું ચિંતા કરવા વાળો કોણ? શ્રી કૃષ્ણ ભગવાન 11 વર્ષે મથુરા ગયા. રાજાના પુત્ર છે, રાજકુમાર છે. એટલે એમને કહેવામાં આવ્યું તમે રાજકુમાર છો, સાંદીપની મુનિ પાસે ગુરુકુળમાં શું કરો? ભણવા જાઓ. 64 દિવસમાં ભગવાને 64 વિદ્યા ભણી લીધી. આપણે 64 વર્ષે નહીં ભણી શકીએ. ભગવાને પણ કીધું સાંદીપની મુનિને, તમે મને જ્ઞાન આપ્યું, હું દક્ષિણા શું આપું? સાંદીપની મુનિને તો ખબર હતી ત્યારે વિષ્ણુ ભગવાન અવતાર સાક્ષાત શ્રી કૃષ્ણ છે. ભગવાન તમને મેં ઉપદેશ કર્યો ને એ શું છે? તમારી મહાનતા છે ભગવાન, મારી મહાનતા નથી. તમે મારા ગુરુકુળમાં રહ્યા, શિષ્ય બનીને રહ્યા, સેવા કરી, લાકડા ભગવાન કાપીને લઈ આવ્યા. જો વાર્તા બધાને ખબર છે. ભગવાન હું ધન્ય થઈ ગયો. મારે શું દક્ષિણા જોઈએ? મારે કઈ દક્ષિણા નહીં જોઈએ. તમે મારી પાસે રહ્યા, મારી પાસે ઉપદેશ શ્રવણ કર્યો, આજ મારા માટે શું છે? ધન્યતા છે. બીજું કશું નહીં જોઈએ ભગવાન. એટલે ભગવાને જોયું કે સાંદીપની મુનિ તો માંગશે નહીં. એટલે ગુરુ માતા પાસે ગયા. ગુરુજી તો કશું માંગવા તૈયાર નથી, પણ તમારા મનમાં કઈક ઈચ્છા હોય તો હું પૂરી કરી દઉં. એટલે કે દીકરો બીજું તો કઈ નહીં જોઈએ. મારો દીકરાને કોણ છે? આ રાક્ષસ આવીને શું કરી ગયો છે? લઈ ગયો છે. એ જીવે છે કે મરી ગયો મને ખબર નથી. તો શક્ય હોય સમજો આને લાવી આપે એમ ને, આપણે બધાનો ઓર્ડર જ પાડતા. તો શક્ય હોય તમારો પુત્ર તમે પાછો લાવો. અને ભગવાન લઈ આવ્યા. ક્યાંથી લઈ આવ્યા? પેલો દરિયામાં પેલો શંખર, નામ શું ભૂલી ગયું? શંખર શું? પાંચજન્ય ઋષિકેશ. બરાબર છે. દેવદત્ત ધનંજય પાંચજન્ય ઋષિકેશ. એક શંખનું નામ પાંચજન્ય. રાક્ષસ શું કરી ગયેલો? દરિયામાં એને લઈ ગઈ. ભગવાન ત્યાં ગયા, એને માર્યો અને એની પાસેથી પુત્રને શું કરાવી લાવ્યા? છોડાવી લાવ્યા. ભગવાન પણ ત્યાં સાંદીપની મુનિમાં શું કર્યું? શાસ્ત્ર અધ્યયન કર્યું, ગુરુ દક્ષિણા. સમજ. ભગવાન કહે હું ભલે ભગવાન છું, પણ અત્યારે જયારે હું રાજકુમારનો વેશ ભજવું છું તો રાજકુમારના વેશમાં જે પણ કર્તવ્ય મારું છે એ કર્તવ્યનું પાલન હું પણ અવશ્ય કરું છું. ગમે એટલું તમારે કરવું હોય, ગમે તે કરવું હોય કરો, પણ સ્વધર્મનું પાલન કરવું શું છે? અત્યંત આવશ્યક. સ્વધર્મ નિધનમ શ્રેય. ભગવાન શું કહે છે? પોતાના ધર્મનું પાલન કરતા કરતા મૃત્યુ થવું વધારે કલ્યાણકારી. સ્વધર્મ અહીંયા આપણે જોયું કે સ્વધર્મનું અનુષ્ઠાન અવશ્ય કરવાનું છે.
18મા અધ્યાયમાં ભગવાન કહી ગયા, સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિ નિંદતી માનવ. પોતાના સ્વકર્મ સ્વધર્મનું અનુષ્ઠાન કરતા કરતા જે મારી અર્ચના કરે છે, આમ સ્વધર્મના પાલનને ભગવાન શું બનાવી દે? અર્ચના બનાવી દે. એ ભગવાનની સ્તુતિ છે, એ ભગવાનની આરાધના છે. સિદ્ધિ નિંદતી માનવ. હા, કર્તવ્ય. અને એટલે શંકરાચાર્યજી કહે છે, જે જ્ઞાનીની સ્તુતિ કરે તો એટલે કોણ? ક્યારે એવું માનવાનું કે આપણે બહુ સેવા કરી, કે આપણે બહુ પૂજા કરી, આપણે તો બે માળા કરીએ ને ભગવાન એટલે શું થઈ જાય? ત્યાં ભગવાન તો રૂકાર કરી નાખે. આપણે ભગવાન માટે ને ગુરુ માટે જેટલું પણ કરીએ બધું શું છે? ઓછું. છતાં પણ એ શંકરાચાર્ય કે ભલે ઓછું છે, એનું ફળ બહુ મોટું છે. શું ફળ છે? એટલે શંકરાચાર્ય કે છે, જે આ પ્રકારથી ગુરુની સેવા કરે છે, જ્ઞાનીઓની સેવા કરે. આજે જ્ઞાનીની સેવા છે ને, એટલે પહેલો પ્રકાર જ્ઞાની કોને કહેવાનું? ક્યાં શોધવા જાવ? ફૂટપટ્ટી છે, માપીને ખબર પડે આ જ્ઞાની છે. એટલા માટે આપણે ગુજરાતીમાં કહેવાય, કોઈ પણ સાધુની ક્યારે નિંદા કરવી નહીં. આપણને ખબર નથી, આપણે વાર્તા સાંભળે ને એટલે આપણને એવું લાગે ભરત મુનિ થઈ ગયા, પેલા હરણમાં એમની આસક્તિ થઈ ગઈ અને હરણની યોની મળી, પણ તપશ્ચર્યાના બળને કારણે હરણ યોનીમાં પણ એમને સ્મૃતિ રહી. એટલે બીજે વખતે પાછું હરણની યોની જયારે છૂટી ગઈ અને વળી પાછો જયારે એમને મનુષ્ય જન્મ મળ્યો, અરે જડ ભરત બની ગયા. જડ માણસની જેમ રહેતા હતા, મૂર્ખની જેમ રહેતા. એટલે લોકો તો એમને શું માનતા હતા? આ જડ છે, મૂર્ખ છે. બોલો, રાજાએ પણ એમને શું કર્યું? પાલખી લીધા. એમણે કોઈ વસ્તુ પ્રગટ જ નહીં કરી. એટલે એમના કાળમાં તો એમને લોકો શું માનતા હતા? આપણે એમને જલ ભરત એમ કહીએ, પણ એમની વખત શું હતું? ખબર પડતી. પણ મહાત્મા છે એટલી ખબર પડતી હતી. જો સમજો, જ્ઞાની કપાળ પર તો લખેલું નહીં હોય, એડવર્ટાઇઝમેન્ટ કરવાની. મહાત્મા છે, મહાત્માને આપણે શું કરીએ? અનાદર નહીં કરીએ. કોઈ પણ મહાત્મા જો મને કોઈ પણ જે આપણે ચતુર્માસ શરૂ થાય પછી બધા ઘણા મહાત્માઓ આવતા, કોઈ પણ મહાત્માની ક્યારે અનાદર નહીં કરવા. એમને એક વારનું ભોજન આપીએ, ફળ આપીએ, પાણી આપીએ, પછી માંગણી વધારે ને તો કહી દેવાનું કે આટલી મળીએ. એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે મહાત્માને એક વારની ભિક્ષા માંગવાનો હક છે ગૃહસ્થ પાસે. તો આપણે એમને ભોજન આપી દઈએ. પછી કેટલાક મહાત્મા એવા હોય માંગણી કરે પછી નહીં આપ્યું એટલે શું કરે? ગુસ્સો કરે. ગુજરાતીમાં કડવી કહેવત છે, શંખીરીનો શ્રાપ લાગે નહીં અને સતી શ્રાપ આપે નહીં. મહાત્મા ક્યારેક, મહાત્મા કોને કહેવાય? જેના આત્મા મહાન છે, તેનું હૃદય મહાન છે. સાધુ કોને કહેવાય? પરામ કાર્યાન સાધનોથી ઇતિ સાધુ. એ ક્યારે અન્યનું શું છે? કોઈ પણ પ્રકારે કોઈનું પણ ગુરુ ન ઈચ્છે એક સાધુ કહેવાય. અદ્વેષ્ટા સર્વભૂતાનામ. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમઃ નિરહંકારઃ
યો મદ ભક્ત સમે પ્રિય અદ્રષ્ટ. ત્યાં શંકરાચાર્ય કે એનું કંઈક બુરું પણ કરવામાં આવે, એને નુકસાન પણ પહોંચાડવામાં આવે, તાળી તંબા, છતાં પણ શું છે, એના મનમાં કોઈ દુર્ભાવ નહીં આવે. જો સમજો, દુર્ભાવ નહીં આવે ને એને સાધુ કે. આપણે તો કોઈ પાણી નહીં આપે ને તોય આપણા મનમાં શું આવી જાય? એક જ પાણી નહીં આપે. ખરો સાધુ કોને કહેવાય? ક્યારેય દુર્ભાવ નહીં. સર્વે ભવંતુ સુખી. આપણે પેલો સાધુ આપણે ઓળખતા નથી કોણ છે. આપણે એમને કહી શકીએ તમને એક વાર ભોજન આપીએ, 11 રૂપિયા 21 રૂપિયા દક્ષિણા આપે, પછી એમ કંઈક ઋષિકેશ જવું છે 501 આપો. જો આ માંગણી બધી જાત જાતની. અમારે એક સત્સંગી બેન છે, કોઈ પણ સાધુ આવે ને તેને મદદ કરે. આ બીજી એક મુશ્કેલી, જો આને સામાજિક મુશ્કેલી છે. બહુ વર્ષોથી એમની આદત છે, બહુ વર્ષોથી. એટલે બધી ગામમાં કોઈ પણ જગ્યાએ કોઈ સાધુ આપણા બેન પાસે જાવ ને આપશે તમને, પણ તું આપને જવાબ સાથે. આ સાધુ પાસે આવીને કે ફલાણા ને ત્યાં હું ગઈ દો, ફલાણા એ મને તમારું નામ આપ્યું, એટલે એમને ખબર પડે કે આ ટ્રેક ક્યાંથી ચાલુ છે. કોઈ પ્રકારે આપણે સાધુને ઓળખી શકીએ એવી શક્યતા જ નથી. પણ એ મહાત્મા છે, વૈરાગ્યવાન છે, સર્વ જગતને છોડીને બેઠા છે. એ વૈરાગ્ય છે. આ છોડવું સહેલું નથી, આ સમજવું. એ છોડીને બેસીને પછી ખબર પડે. એ વૈરાગ્ય છે. જગતનો ત્યાગ કરી દીધો છે. અનિકેત, ઘર બનાવીને રહેતા નથી. તો આપણે શું કરીએ? એની ક્યારેય નિંદા ન કરીએ. કોઈ પણ સાધુ મહાત્મા હોય ક્યારેય એની નિંદા નહીં કરીએ. આ સમજ એટલે શંકરાચાર્યજી કહે છે કે આ ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. શંકરાચાર્યજી આ ક્રોધની જયારે ચર્ચા નીકળે છે ગીતામાં ત્યારે કહે છે ગુરુમ અપી આક્રોષ્ટ. ક્રોધ આવે ને પછી ધર્મ અધર્મનો ખ્યાલ રહેતો નથી. ગુરુને પણ શું કરી નાખે? કગડાવી નાખે. એ તમને નહીં સમજ પડે. શાંતિ જાતે સમજ. એટલે શંકરાચાર્યજી શું કહે છે? જેમની પૂજા કરે છે, જેમની સેવા કરનારા છે, જેમની અર્ચના કરનારા છે, એમના જીવનને જરૂરિયાતો પૂરી પાડનારા જે છે, તાન પ્રતિ જ્ઞાની કૃતમ આગામી પુણ્યમ ગચ્છતિ. એમના પ્રત્યે શું થાય કે આ જેટલા પણ આગામી પુણ્ય એમને કર્યા છે એ બધા પુણ્ય કોને મળે છે? તે જ્ઞાનીની સેવા કરે છે, અર્ચના કરે છે. એક મહાત્માને ડાયાબિટીસ છે. તો પેલા એમના શિષ્ય એમની પાસે ગયા. ખાલી હાથે જવાનું શું લઈ જાય? એટલે મીઠાઈનું પેકેટ લઈ ગયા. એટલે એમના બીજા પણ શિષ્ય ત્યાં ઉભેલા 2-3 જણા. નહીં, આ સ્વામીજીના પાયે જ નહીં. તરત પૂરો વિરોધ કરી દીધો. કેમ? બરાબર. જે શિષ્ય ગયેલા એક હાર લઈ ગયા ને મીઠાઈ લઈને ગયા. તરત સ્વામીજી લીધું. ઇટ્સ ઓકે. સ્વામીજી કે નહીં, એનો ભાવ જુઓ. કેમ? રિક્ત પાણી ન પચે. સ્વામીજી કીધું કે આ વ્યક્તિ એ છે કે જ્યારે પણ મારી પાસે આવે એ ખાલી હાથે આવતી નથી. કંઈક ને કંઈક મારા માટે શું છે? લઈ આવે. મીઠાઈ લઈ આવે કે મને નુકસાન પહોંચાડવા માટે નથી, પણ શું લઈ જવું? અને એટલા માટે શું લઈ આવે? આ મીઠાઈનું નાનું બોક્સ મારા માટે લઈ આવે.
એની ભાવના મહત્વની છે. પૂજ્ય સ્વામીજી ક્યારેય કોઈને નકારે, કઈ પણ લાવે તરત લઈ લે. પછી ખાવું કે ન ખાવું એ મહત્વનું નથી, પણ સ્વામીજી શું કરે? સ્વીકારી લે. ભાવના આપણી શું? અને એટલે શંકરાચાર્ય શું કહે છે? જે આ પ્રકારથી જ્ઞાનીની સેવા કરે છે એને શું મળે છે? આ જ્ઞાનીના બધા પુણ્ય મળે છે. જ્ઞાની તપશ્ચર્યા કરતા હોય, આ શાસ્ત્ર અધ્યયન કરાવવું પણ શું છે? બહુ મોટું પુણ્ય. જો આપણને પુણ્ય નહીં લાગે, આપણે પેલું વૈભવ લક્ષ્મી કરીએ તે પુણ્ય લાગે, 16 સોમવાર કરે તે પુણ્ય લાગે, પેલું દાન કરીએ તો પુણ્ય લાગે. શાસ્ત્ર અધ્યયન કરવું પણ શું છે? બહુ મોટું પુણ્ય છે. વેદો નિત્યમ અધીયતા તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતા. વેદનું નિત્ય અધ્યયન કરીએ, શાસ્ત્ર અધ્યયન કરીએ, એ પણ એક મહાન પુણ્ય છે. એ મહાન પુણ્ય છે, પણ એ ભૌતિક પુણ્ય નથી. એ કેવું પુણ્ય છે? આધ્યાત્મિક પુણ્ય છે. જેટલું શાસ્ત્ર અધ્યયન કરતા જાઓ, તમારું આધ્યાત્મિક પુણ્યનું બેંક બેલેન્સ વધતું જાય, એટલું જ તમને શાસ્ત્ર અધ્યયન વધારે વધારે શું છે? ઉપલબ્ધ થતું જાય. એટલું જ નહીં, આ પુણ્ય ક્યાં કામ લાગે? તો કે આપણા કોઈક વિપરીત પ્રારબ્ધ કર્મ હોય, જે આપણને શાસ્ત્રથી દૂર લઈ જનારા હોય, પાછા વિષય ભોગમાં નાખનારા હોય, પાછા સંસારમાં નાખનારા હોય, તો આ પુણ્ય શું કરે છે? એ પાપને અટકાવે અને આપણે સતત એ ભક્તિ માટે, શાસ્ત્ર અધ્યયન માટે અનુકૂળતા કરતા. અને આધ્યાત્મિક પુણ્ય કેવું? પણ યે જ્ઞાનિનમ નિંદન્તિ દ્વિષન્તિ દુઃખ પ્રદાનમ કુર્વન્તિ. જે જ્ઞાનીની નિંદા કરે છે, દ્વિષન્તિ જ્ઞાનીનો દ્વેષ કરે છે, અથવા તો દુઃખ પ્રદાનમ કુર્વન્તિ એને દુઃખ આપવાનો પ્રયત્ન કરે છે, એના જીવનમાં કોઈક રીતે અગવડતા ઊભી કરે, કોઈક રીતે એને હેરાન પરેશાન કરે. શંકરાચાર્ય શું કહે છે? તામ પ્રતિ જ્ઞાની કૃતમ સર્વમ આગામી ક્રિયમાણમ યદ અવાચ્યમ કર્મ પાપાત્મકમ તદ ગચ્છતિ. આપણા મનમાં એવો પ્રશ્ન આવે, જ્ઞાની પાપ કર્મ કરે ખરા? જાણી જોઈને કોઈને નુકસાન કરવા માટે જ્ઞાની ક્યારે શું છે? પાપ કર્મ ન કરે. આપણે ગઈકાલે વિસ્તારથી ચર્ચા કરી કે અધર્મનું પાલન કરવું જ્ઞાની માટે શું છે? શક્ય છે. છતાં પણ પ્રારબ્ધથી કોઈક એવી પરિસ્થિતિ ઊભી થાય, એક પ્રારબ્ધથી એવી પરિસ્થિતિ ઊભી થાય, એક વસ્તુ. બીજું કે અજાણતા, એને એવો ખ્યાલ નથી, જો સમજો, એને પોતાને એવું ધ્યાન નથી, પણ અજાણતા પણ ક્યારેક શું થઈ જાય? પાપ કર્મ થઈ જાય. તો અજાણતા પાપ કર્મ થાય તો પ્રારબ્ધથી એવી કઈક પરિસ્થિતિ મળે, અને જો કોઈ પાપ કર્મ થઈ ગયા, આ સર્વ પાપ કર્મ કોને મળે છે? જેની નિંદા કરે છે, એને દ્વેષ કરે છે, એને દુઃખ પહોંચાડવાનો પ્રયત્ન કરે. તો એટલા માટે આપણું શાસ્ત્ર કહે છે ક્યારેય કોઈ પણ મહાત્માને શું કરવાની? નિંદા નહીં કરવાની. તો હું પણ એટલા માટે કહું, તમને નથી ફાવતું તો દૂરથી નમસ્કાર કરીને શું કરો? પણ એ કેવા છે ને આવા કેમ છે ને આમ શું કરવું, એ બોલવાની આપણને કોઈ જરૂર નથી. આપણામાં કોઈ લાયકાત નથી બોલવાની. નિંદા કરવાની કોઈ જરૂર જ નથી. એટલે શંકરાચાર્ય પોતે કે છે એમ નહીં, શાસ્ત્ર પણ આ કે છે. એટલે શ્લોકનું અવતરણ કરતા કે છે સુહૃદ પુણ્ય કૃત્યાન દુહૃદ પાપ કૃત્યાન ગૃહ્ણંતિ. સુહૃદ જ્ઞાની પ્રત્યે જે સુહૃદ છે,
સદભાવ કેળવે છે, આદર આપે છે, સન્માન કરે છે, એને બધું શું મળે છે? પુણ્ય કૃત્યા ગૃહ્ણંતિ, એ પુણ્ય કર્મને ગ્રહણ કરે છે. દુહૃદ પાપ કૃત્યા ગૃહ્ણંતિ, જે દુર્ભાવ કેળવે છે એ બધું શું મેળવે છે? પાપ કર્મ મેળવે છે. કેમ? તથા ચ આત્મવિદ સંસારમ તીર્થવા બ્રહ્માનંદમ એવૈહ પ્રાપ્નોતિ. અને એ તો આત્મવિદ છે, એને માટે તો શું છે? પાપ પુણ્યનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. એ તો કેવો છે? મુક્ત જ છે. આ સંસારને પાર કરી ગયો છે. તીર્થવા, આ સંસાર સાગરને પાર કરીને બ્રહ્માનંદમ ઇહૈવ, અહીંયા ઇહૈવ એટલે આ જ શરીરમાં, આ જ લોકમાં એ બ્રહ્માનંદની પ્રાપ્તિ કરે છે. એટલું જ ને, તરતિ શોકમ આત્મવિદ, શંકરાચાર્ય કહે છે જે આત્મવિદ છે. ચાંદોગ્ય ઉપનિષદમાં આ નારદ અને સનત કુમારનો સંવાદ છે. નારદ સનત કુમાર પાસે જઈને એમણે કીધું, ભગવાન શોકસ્ય પારમ તાર. હે ભગવાન, ગુરુજી એટલે ભગવાન જ છે. હે ભગવાન, આ શોકથી અમને પાર ઉતારો. સનત કુમાર કહે કે હું શું કરું? તો કે મેં એવું સાંભળ્યું છે, તરતી શોકમ આત્મ, જે આત્મજ્ઞાન એટલે કે પોતાના સાચા સ્વરૂપને જાણી લે છે એ આ સંસારને પાર કરી જાય. ગીતામાં ભગવાન શું કહે? આ શોક રૂપી સાગર જે છે એને પાર કરવો હોય તો આત્મજ્ઞાન એકમાત્ર ઉપાય. પંડિતા ના અનુશોચન, જો પ્રતિજ્ઞા વાક્ય છે ભગવાન. જેને આત્મજ્ઞાન થઈ ગયું છે, જે આત્માને સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ જાણે છે, ન અનુશોચન, એ ક્યારેય શોક કરતો. અને એટલે કહે છે કે આ પ્રકારથી ત્યાં આગળ કહેવામાં આવ્યું છાંદોગ્ય ઉપનિષદમાં કે જેને આત્મજ્ઞાન, જે આત્માને જાણે છે એ શોક સાગરને પાર કરી જાય છે. ત્યારે સનત કુમારે બહુ સુંદર કીધું, યો વૈ ભૂમ તત્ સુખમ અલ્પે સુખમ નાસ્તિ. આજે આ વાક્ય જો આપણા મનમાં ગોઠવાઈ જાય તો કોઈ તમને દુઃખી કરી દે. બે વાક્ય યો વૈ ભૂમ, ભૂમા એટલે પૂર્ણ, ભૂમા એટલે જે સર્વવ્યાપી છે. ભૂમા એટલે શું છે? જે સર્વવ્યાપી પૂર્ણ છે, કોઈ પણ પ્રકારની મર્યાદા અપૂર્ણતાથી મુક્ત જે છે અને ભૂમા કહેવાય. એટલે કે છે જે પૂર્ણ જે છે તત્ સુખમ, સુખ ક્યાં ગળી છે? આ પૂર્ણતામાં જ સુખ છે. અલ્પે સુખમ નાસ્તિ, અલ્પમાં સુખ શક્ય. અલ્પ તમને સગવડ આપે, ધન કહીએ, ઘર કહીએ, પતિ પત્ની કહીએ, પુત્ર પુત્રી કહીએ, વસ્ત્ર કહીએ, ભોજન કહીએ, આ બધી વસ્તુ છે એ જીવન જીવવા માટે બધું જ આવશ્યક છે, પણ એ તમને સુખ નહીં આપી શકે. કેમ? અલ્પે સુખમ નાસ્તિ, એવો સુખ છે જ્યાં સમજ. મને ધનની ઈચ્છા હોય તમારે ક્યાં જવાનું? ઝુંપડપટ્ટી. મને જ્ઞાનની ઈચ્છા હોય તો ક્યાં જવાનું? એ જ રીતે સુખની ઈચ્છા છે તો ક્યાં જવાનું? જ્યાં સુખો હોય ત્યાં આપણે જઈએ. યો વૈ ભૂમ તત્ સુખ, પૂર્ણતામાં સુખ છે, અપૂર્ણતામાં સુખ નામની વસ્તુ જ નથી. એટલે નારદજી કે હા, એટલા માટે હું તમારી પાસે આવ્યો છું કે આ જ્ઞાન મેળવવું છે. સનત કુમારને મજાક કરવાનું. સનત કુમાર કે પણ તમે તો દેવર્ષિ છો, તમે તો જ્ઞાની છો. કે હા, જ્ઞાન તો છે. એ તો કેટલું જ્ઞાન છે? 64 વિદ્યાનું જ્ઞાન છે.
એ સનત કુમાર છે. એ કઈ કઈ વિદ્યા જરાક બતાવો તો ખરા મને. 64 વિદ્યા નારદજીએ ઘણી બતાવી. આટલું જ્ઞાન હોવા છતાં પણ નારદજી શું થયા? શોકગ્રસ્ત. કે બીજું બધું જ જાણતા હતા, પોતાને જાણતા. આ બધી અપરા વિદ્યા કહેવાય. એને શું કહેવાય? અપરા. અને અપરા વિદ્યા કેવી? જેટલું વધારે તમે જાણો એટલું વધારે જાણો તમે શું જાણતા. ત્યારે અંત આવે છે અપરા વિદ્યા. કેમ? અપરા વિદ્યા તમને અપૂર્ણતામાં રાખે. એક પરા વિદ્યા છે જેને આત્મવિદ્યા કહેવામાં આવે. અને એટલા માટે સમજાવે છે કે આત્મવિદ્યા આપે છે. અને શંકરાચાર્ય કહે છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી શોકને પાર કરી શકીએ એમ નથી. જન્મ મરણના ચક્કરનો અંત આવી શકે. છેલ્લી ચર્ચા શંકરાચાર્ય કરે છે, બહુ સુંદર ચર્ચા. આપણા મનમાં તરત એવું થાય તો જ્ઞાની શું કરતો હશે, ક્યાં રહેતા હશે. શંકરાચાર્ય એક સરસ મજાના શ્લોકનું અહીંયા અવતરણ કરે. જ્ઞાની સર્વ પ્રકારે મુક્ત છે. યોગરતો વ ભોગરતો સંગરતો વ સંગ વિહીન. કોઈ વિશેષ અવસ્થા, કોઈ વિશેષ દેશ, કોઈ વિશેષ પરિસ્થિતિ જ્ઞાન નથી. એટલે ભગવાન કહે વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ. એ કેવો છે? ફરતા રહે છે. વિહાય કામા, સર્વ કામના ઈચ્છાઓનો ત્યાગ કરીને છે કે કોઈ ઈચ્છા હોય તોય ઠીક છે, ઈચ્છા નથી તોય ઠીક છે, ઈચ્છાની પૂર્તિ થઈ તોય ઠીક છે, ઈચ્છાની પૂર્તિ ન થઈ તોય શું છે? કોઈ ફરક નથી. પુમાંશ્ચરતિ નિસ્પૃહ, ક્યાંય આસક્તિ કરતો નથી, એ ફરતો રહે. નિર્મમ નિરહંકાર, ક્યાંય મમ ભાવ પણ નથી, ક્યાંય અહમ ભાવ પણ નથી. સશાંતિ અધિક. હા, ભગવાન પણ શું કે કોઈ વિશેષ અવસ્થા નહીં. જો સમજો કોઈ વિશેષ દેશમાં આપણને હિમાલયમાં રહેતા હોય એટલે આપણને શું લાગે? આપણે એક વિશેષ અવસ્થા, વિશેષ દેશ, આ બધાને આપણે કોની સાથે જોડીએ છીએ? જ્ઞાની સાથે જોડી દઈએ. એટલે ભગવાન કહે છે કોઈ ફરક નથી પડતો. રાજા જનક ક્યાં હતા? મહેલમાં રહેતા. અને સુખદેવજી શું કરતા હતા? કપડા પહેર્યા તોય ઠીક છે, ન પહેર્યા તોય શું છે? એક સરસ મજાનો શ્લોક છે જ્ઞાનીમાં. કૃષ્ણ ભોગી શુકસ ત્યાગી. આ કૃષ્ણ ભગવાન હતા, પણ કેવા હતા? ભોગી. જગતની દ્રષ્ટિએ વિચારે તો શું છે? 16,108 શું હતી? રાણી. સોનાની દ્વારકા હતી. શુકસ ત્યાગી. આ સુખદેવજી કોણ હતા? ત્યાગી હતા. વસ્ત્ર ધારણ કરવાની એમને નથી. અવધૂત કોટી કહેવાય. શું કહેવાય? અવધૂત કોટીના મહાત્મા છે. રામ જનકો નૃપૌ ચ. રામ અને જનક બંને કોણ હતા? રાજા હતા. વશિષ્ઠાદય કર્મરતા. વશિષ્ઠાદિ જે થઈ ગયા એ બધા કેવા હતા?
કર્મમાં વશિષ્ઠ મુનિ જુઓ, વિશ્વામિત્ર તમે જુઓ, ભારદ્વાજ જુઓ, શૌનક મુનિ જુઓ, આ કર્મરત એટલે કે અનેક પ્રકારના યજ્ઞ કર્મ કરતા હતા. જ્ઞાને તો સર્વે સમાના, પણ જ્ઞાનની દ્રષ્ટિએ સર્વ કેવા છે? સમાન. એટલા માટે કોઈ વિશેષ પ્રકારનો જીવન પદ્ધતિ જ્ઞાની નથી. વિરોધાભાસ જોઈએ છે આપણે. વશિષ્ઠ મુનિ રાજગુરુ હતા, વિશ્વામિત્ર ફરતા રહેતા હતા. યાજ્ઞવલ્કનો વિશાળ આશ્રમ હતો, જો આપણે અનેક વાર ચર્ચા કરી જાય. રાજા જનકે જયારે પ્રશ્ન પૂછ્યો અને યાજ્ઞવલ્ક મુનિ પ્રશ્નનો ઉત્તર આપવા ગયા, ત્યારે તો શરત શું હતી? જે ઉત્તર આપે એને સોનાથી મળેલા સિંગડા વાળી પૂર્ણ રીતે શણગારેલી આ 1000 ગાય હું આપીશ, અને તૈયાર રહેજો. આપીશ એમ કે એમ નહીં, 6 મહિના પછી આપવા. જનક રાજાએ શું છે? તૈયાર રાખી. આજકાલ થાય ને આ બધી કથાઓમાં નામ બોલાય, ફલાણા શેઠે આટલા લાખ લખાવ્યા, ફલાણા શેઠે આટલા 1000 લખાવ્યા. બોલી પડે ને ત્યારે આપણને એમ થાય આ કથામાં 70 લાખ ભેગા થયા, કાગળ પર ભેગા થઈ ગયા. સમજ મારે ભાઈ સત્સંગી ક્યારેક ક્યારેક મારી પાસે આવી પડે. તો એક વાર ક્યાંક કથા થાય ને તો કથામાં કમિટીમાં લગાવી દીધું. કમિટી એમને એમ હતું કે આ બધું ચાલે, ચાલો હું કઈક સેવા કરું. એટલે સેવાની ભાવનાથી શું કર્યું? જોડાઈ ગયું. અને કથા પૂરી થઈ મહિનો થયો તો મારી પાસે આવો, એક કારણ છે. મને કે આપણું કમિટી બધું નકામું જ છે, કેમ શું થયું? કેમ આટલા બોલાયા? એટલા બોલાયા ને એમાંથી 20% હજી આવ્યા નથી. રાજા જનક એવું નતું પછી આપીશ. રાજા જનકે શું કરેલું? 1000 ગાય તૈયાર. યાજ્ઞવલ્ક મુનિ ત્યાં ગયા, વિચાર એમણે એમના શિષ્યને શું કીધું? તું આ 1000 ગાય લઈને ચાલતો હતા, હું ઉત્તર આપીને આવું છું. જો હજી પ્રશ્ન તો સાંભળેલો જ નથી. વિચાર 1000 ગાય સોનાથી મળેલા સિંગડા વાળી ગાય યાજ્ઞવલ્ક મુનિ લઈ જતા હોય તો એનો અર્થ શું થયો? એ બધી સગવડ હશે કે નહીં એમની પાસે? એનો ઘાસ ચારો જોઈએ, એટલા ગોવાળિયા જોઈએ, એટલી રાખવાની કરનાર જગ્યા જોઈએ. 1000 આપણે એક રાખ્યું હોય તોય તકલીફ. બિલીમોરા પાસે કોઈ એક આશ્રમ છે, કોઈ મહાત્મા રહે છે. એક સંત સંમેલનમાં મત ભેગા થઈ ગયા. મને કે ગૌશાળા તો છે અમારી, પણ બહુ મુશ્કેલી પડે. કેમ શું થયું? કોઈ ગાય દોવા વાળું આવતું નથી. એ 1000 ગાય લેવી એનો અર્થ શું થાય? એને રાખવાને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. આ બધી વ્યવસ્થા હોવી જોઈએ. એટલે યાજ્ઞવલ્ક મુનિ આપણા કરતા વધારે શું છે? આપણે એક ઘર ચલાવવાનું 5 માણસનું તોય આપણે દમ નીકળી જાય. તો 1000 ગાય રાખવી કોને કહેવાય? ઉપનિષદમાં શું આવે છે? શૌનક મહાશાલ. જો આ સમજ એ મહાશાલ કોને કહેવાય? ઋષિ મુનિઓના આશ્રમ હોય એમાં 4 પ્રકારની શાળાઓ. પહેલી શાળાને પાઠશાળા કહેવાય. પહેલી શાળાને શું કહેવાય? પાઠશાળા. જ્યાં બટુકોને શું કરાવવામાં આવે? વેદનું અધ્યયન કરાવવામાં આવે. પાઠશાળા. પાઠશાળા યજ્ઞશાળા પણ હોય. યજ્ઞશાળા છે, બટુકોની વેદની પાઠશાળા છે, ગૌશાળા હોય. સાથે શું હોય? ગૌશાળા. અને આ 3 હોય.
તો પછી પેટ પૂજા તો કરવી પડે. અને પાકશાલા શું કહેવાય? પાકશાલા. મહાશાલ કોને કહેવાય? 365 દિવસ જેના આશ્રમમાં આ 4 શાળાઓ કાર્યરત હોય એને કોણ શું કહેવાય? એને કયું બિરુદ આપવામાં આવે? મહાશાલ. નોબેલ પ્રાઇઝ મળે. કોને નોબેલ પ્રાઇઝ મળે? તમને મને મળે? મહાશાલ. તો સૌનક મુનિ કોણ હતા? મહાશાલ. 4 પ્રકારની શાળાઓ એમના આશ્રમમાં ચાલે. એક સૌનક મુનિ શિષ્ય બનીને ક્યાં ગયા? અંગીરા મુનિ પાસે ગયા અને બ્રહ્મ જ્ઞાન મેળવ્યું. બ્રહ્મ જ્ઞાન મેળવ્યું આપણે બંધ કરી શું કર્યું? હિમાલયમાં પહોંચી ગયા. જ્ઞાન પછી પણ આશ્રમનું શું થતું? એટલે જીવનની અવસ્થા કેવી છે, ક્યાં છે, શું કરે છે મહત્વ નથી. આનો આધાર કોના પર છે? પ્રારબ્ધ પર. જ્ઞાનીનું પણ શું છે? પ્રારબ્ધ. એટલે ચોથા અધ્યાયમાં ભગવાન ચર્ચા કરે 2 પ્રકારના જ્ઞાની. કર્મણ્યભી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. એક છે જેના પ્રારબ્ધમાં લોક કલ્યાણ કરવાનું લખેલું છે અને સતત લોક કલ્યાણ કરવામાં શું છે? એ પ્રવૃત્ત છે. પણ પોતાની દ્રષ્ટિએ શું છે? નૈવ કિંચિત કરોતિ સહ. અથવા તો શું છે? શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. આ બીજો છે એ નિવૃત્તિ પરાયણ જીવન છે. 2 પ્રકારના જ્ઞાની હોય. એક નિવૃત્તિ પરાયણ હોય, જેમ સુખદેવજી થઈ ગયા. અને અવધૂત કોટીના નવનાથના મહાત્માઓ જે છે, દત્તાત્રેય સંપ્રદાયના જે મહાત્માઓ છે, એ લોકો કોઈ લોક કલ્યાણનું કામ નહીં કરે. નિવૃત્તિ પરાયણ છે. કેટલાક મહાત્માઓ છે કેવા છે? પ્રવૃત્તિ પરાયણ છે. ગીતામાં ભગવાન 3જા અધ્યાયમાં પણ અર્જુનને કહે છે લોકસંગ્રહ સંપશ્યન કાર્યમ કર્તુમ અર્હસી અર્જુન. તને જ્ઞાન પણ થઈ ગયું હોય તો લોક કલ્યાણને ધ્યાનમાં રાખીને પણ તારે કર્મ અવશ્ય કરવું જોઈએ. આમ પ્રવૃત્તિ પરાયણ જીવન પણ હોઈ શકે, નિવૃત્તિ પરાયણ જીવન પણ હોઈ શકે. એટલું જ નહીં, ઉપાધિની દ્રષ્ટિએ પ્રારબ્ધથી અનેક વસ્તુ જીવનમાં હોઈ શકે, પણ એને અને જ્ઞાનને કોઈ સીધો સંબંધ નથી. હવે છેલ્લું શંકરાચાર્યજી દર્શાવે છે કે જ્ઞાની જ્યારે મૃત્યુ પામે તો શું થાય? જો સમજો તો કે પ્રારબ્ધ કર્મનો ક્ષય થઈ ગયો. કર્મ તો ખાતામાં રહ્યા નથી, આગામી કર્મ એમને સ્પર્શતા નથી, તો નવું શરીર ધારણ કરવાનો કોઈ પ્રશ્ન એમને માટે રહેતો જ નથી. શરીરની દ્રષ્ટિએ વિચાર તો પ્રારબ્ધ કર્મથી સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર મળ્યું એમને. કારણ શરીર જેને આપણે કહીએ છીએ, આત્મજ્ઞાનથી અવિદ્યારૂપી કારણ શરીર તો એમનું શું થઈ ગયું છે? નષ્ટ થઈ ગયું. તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જે છે એ પ્રારબ્ધ કર્મથી છે. પ્રારબ્ધ કર્મ પૂરું થઈ ગયું તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પણ શું થવાનું? એટલે શાસ્ત્ર શું કહે છે? તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતિ ઇહૈવ પ્રવિલીયતે. પછી એમને પ્રાણનું શું થાય છે? ઉત્ક્રમણ થતું જ નથી. એટલે કર્મ નથી, ઉત્ક્રમણ કરવા માટેના કર્મ રહ્યા જ નથી. તો કે પંચમહાભૂતમાંથી બનેલું સ્થૂળ શરીર, પંચમહાભૂતમાંથી બનેલું સૂક્ષ્મ શરીરનું શું થાય છે? ઇહૈવ પ્રવિલીયતે. અહીંયા પંચમહાભૂતમાં શું થઈ જાય છે? શાંત થઈ જાય. એટલા માટે જ આપણે એવું કહીએ કે પંચમહાભૂતમાં એમનો દેહ વિલીન થઈ ગયો. આમ પ્રારબ્ધ પૂરું થઈ જાય. પ્રારબ્ધ પૂરું થયા પછી પરિત્યક્તમ દેહ પુનર્જન્મ ન એતિ મામેતિ સોર્જુન.
ચોથા અધ્યાયમાં પણ ભગવાન શું કહે છે, ત્યક્ત્વા દેહમ, આ દેહ છોડ્યા પછી ફરીથી એનો જન્મ થતો નથી અને એ પરમાત્મામાં એક થઈને રહે છે. મામેતિ શૂન્ય નથી થઈ જતું. આ સમજ, એ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. એનો અર્થ શું થયો? આગળ ગઈકાલે આપણે જોયું, એ જયારે પ્રારબ્ધ કર્મ ભોગવી રહ્યા છે ત્યારે પણ એ જીવન મુક્ત છે, કારણ કે કર્મનું બંધન એને જીવન મુક્તિ કહેવાય. શાસ્ત્રમાં બે પ્રકારની મુક્તિની ચર્ચા છે, એને જીવન મુક્તિ કહેવામાં આવે. બે છોડ્યા પછી પણ શું છે? મુક્ત છે, અને વિદેહ મુક્તિ. જીવતા જીવન પણ મુક્ત છે, એને જીવન મુક્તિ કહેવામાં આવે. આ દેહ છૂટી ગયા પછી પણ મુક્ત છે, એને શું કહેવાય? વિદેહ મુક્તિ કહેવાય. હા, જીવન મુક્ત પણ છે, વિદેહ મુક્તિ પણ એને પ્રાપ્ત થઈ જાય છે. પણ કે એનું શરીર છૂટે, જો સમજો 8મા અધ્યાયમાં ભગવાન એવું કહે છે કે ઉત્તરાયણમાં શુક્લ પક્ષમાં જયારે શરીર છૂટે ત્યારે એને ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય છે. ભીષ્મ પિતામહનું પણ દ્રષ્ટાંત આપણી પાસે છે કે બાણ શૈયા પર સૂતા રહ્યા, ઉત્તરાયણના વખતે જ એમણે શું કર્યું? આ શરીર છોડ્યું. અથવા તો સુરતનું જમણ, કાશીમાં મૃત્યુ થાય, સ્વર્ગની પ્રાપ્તિ થાય. દેશ વિશેષતા કહેવાય. એને શું કહેવાય? દેશ વિશેષતા. આ બધા તીર્થ સ્થાનોમાં મૃત્યુ થાય ને એને પછી અધોગતિ નહીં થાય. તમે કાશી જાઓ ને પેલા 2 ઘાટ છે, એક મણિકર્ણિકા ઘાટ છે. 24 કલાક ત્યાં શું થતું હોય? જાઓ પછી જ ખબર. એવી જ રીતે તો ત્યાં કશું કરવાની જરૂર નહીં પડે. કોઈ અંત્યેષ્ટિ કર્મ કરવાનું નથી કે ગંગા કિનારે. એવી જ રીતે તમે નેપાળમાં કાઠમંડુ જાઓ, પશુપતિનાથનું મંદિર છે. એ પશુપતિનાથના મંદિરના પાછલા ભાગમાં ગંડકી નદી છે, અને ગંડકી નદીનો ઘાટ છે. તો આ ગંડકી નદી હિમાલયમાંથી નીકળે, એ ગંડકી નદીમાંથી આપણા શાલિગ્રામ મળે. વિષ્ણુ ભગવાનનો જે શાલિગ્રામ જે છે એ ત્યાંથી મળે. ત્યાં પણ જો કોઈનું મૃત્યુ થાય ને, કઈ જ કરવાનું નહીં. જો સમજજો, એનું એ જ શરીર સ્નાન કરાવવાનું નહીં, કશું નહીં. શરીરને સીધું શું કરવાનું? લાકડા પર મૂકી દેવાનું અને પેલું એને પ્રદક્ષિણા કરીને શું કરી દેવાનું? અગ્નિદાહ આપી દેવાનું. કોઈ વિશેષ વિધિ કરવાની જરૂર જ નથી. આ સમજ, અમે લોકો ત્યાં ગયા, 4 દિવસ ત્યાં રહ્યા હતા. પાછલા બારણે તમે પશુપતિનાથના પાછલા બારણે જાઓ, કોઈક ને કોઈક ત્યાં આગળ શું કરતા? અમે ગયા તો એક કુટુંબ ત્યાં હતું, આખું કુટુંબ આવેલું. એ લોકો 10-15 જણા આખું કુટુંબ ત્યાં આવેલું. દાદાને પેલો એકદમ જ આમ હાર્ટના પેશન્ટ હતા, ત્યાં આગળ પેલી ઠંડીને કારણે કંઈક પ્રોબ્લેમ થઈ ગયો અને હાર્ટ એકદમ જ એ થઈ ગયું અને કશું કરી શક્યા. પછી રડવાનું નહીં હોય એમને માટે આનંદનો વિષય. એટલે પેલા જે એમના બધા સગા સંબંધીઓ હતા એ બધા પણ શાંતિથી બેઠા. કેમ કે ભગવાન જો શંકર ભગવાનના સાનિધ્યમાં પશુપતિના શાસ્ત્રમાં એવું કહેવાય કે કેદારનાથના દર્શન કરી અને પછી પશુપતિનાથના દર્શન કરવાના. એટલે ભગવાન ભીમ સાથે યુદ્ધ કર્યું. શંકર ભગવાન ભીમને યુદ્ધ થઈ. અને પછી શંકર ભગવાને જોયું કે આપણે કઈ પહોંચી વળાય એમ નથી, તો શંકર ભગવાન સંતાઈ ગઈ. આ વાર્તા આખી પછી ક્યાંક વાંચી લેવા, મને પૂછવાનું. એ ભગવાન છુપાઈ તો ગયા. તો ભગવાન કીધું છુપાવ્યા કેવી રીતે? બધું નંદી બની ગયા. ભગવાન શું બન્યા? નંદી બનીને છુપાઈ ગયા. નંદી બનીને છુપાઈ ગયા. તો પેલું નંદીને જે પેલું એને શું કહેવાય? ખુંદ. હા, એ નંદીની ખુંદ અને નંદીનું મોઢું બે બહાર રહી ગયા. જો સમજ, આ બે શું થઈ ગયા? આ બહાર. એ ખુંદ જે છે ને એ કેદારનાથ છે. જો એટલા માટે આપણે જેવું લિંગ જોઈએ ને એવું લિંગ ત્યાં નથી કેદારનાથ.
જસમ એ પેલું ખુદ ભગવાનની જે બહાર રહી ગઈ એ કેદારનાથનું મંદિર છે, કેદારનાથમાં છે. અને મુખ ભગવાનનું ક્યાં છે? પશુપતિ. આમ અજ્ઞાની જીવ હોય તો કોઈ વિશેષ દેશમાં, વિશેષ સ્થાનમાં, વિશેષ કાળમાં મૃત્યુ થાય તો એને શું છે? ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય. પણ જેને જ્ઞાન થઈ ગયું છે એને માટે કોઈ નિયમ ખરો? તો કે એને કોઈ નિયમ લાગુ પડે નહીં. એટલે શંકરાચાર્યજી અહીંયા ઘડી આ શ્લોક આપે છે. તનુ ત્યજતુ આકાશ્યામ, કાશીમાં એનું શરીર છોડે, સ્વપચસ્ય ગૃહે અથવા સ્વપચસ્ય એટલે શું છે? પુત્રનું માંસ ખાનાર ચાંડાળ. તનુ ત્યજતી અજ્ઞાની છે એ કાશીમાં એનો દેહ છોડે, એ ચાંડાળના ઘરે દેહ છોડે. જ્ઞાન સંપ્રાપ્તિ સમયે મુક્ત, જ્ઞાન પ્રાપ્તિ થઈ એ જ સમયે કોણ છે? મુક્ત છે. અસૌ વિમલાશય. અને એટલા માટે એને માટે તો શું છે? કોઈ વિશેષ દેશ, વિશેષ કાળ કે વિશેષ અવસ્થાની કોઈ જરૂર નથી. એ ગમે ત્યાં દેહ છોડે એ તો કોણ છે? મુક્ત જ છે. અને એટલા માટે એના માટે આ કોઈ મહત્વની વસ્તુ જ નથી. ભલે ને એનો દેહ કાશીમાં પડે કે એનો દેહ કોઈ ચાંડાળને ત્યાં પડે કે ગંગા કિનારે પડે, કોઈ મહત્વ નથી એનું. અને એટલા માટે શું કે છે કે કોઈ પણ પ્રકારે હોય એ તો કેવો છે? વિમલાશય, અશુદ્ધ અંતઃકરણ વાળા છે, જ્ઞાની છે, એને આ કોઈ મહત્વ છે નહીં. આમ જીવન મુક્ત પણ છે, વિદેહ મુક્ત પણ એ જ્ઞાની છે. આમ શંકરાચાર્ય કહે છે ઇતિ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ શંકરાચાર્ય વિરચિત શ્રી તત્વબોધ સંપૂર્ણ. આ રીતે આ તત્વબોધ અહીંયા કરી શું છે? પૂર્ણ. આવતીકાલે આપણે આખા તત્વબોધનો સાર જોઈ લઈશું. આપણા નિયમ જ છે કે અધ્યાય પૂરો થયા પછી પણ શું કરીએ છીએ? અધ્યાયનો સાર જોઈ લઈએ. એમાં આવતીકાલે આજે બહુ બધા પ્રવચનો થઈ ગયા. નંબર તો મને ખબર નથી. તો 10 ગણવા જાય તો 40-50 તો થઈ ગયા હશે. એટલે આગળનું થોડુંક આપણા ઝાંખું થઈ જાય. શું થઈ જાય? આછું પાતળું થઈ ગયું. એટલે કાલે સાર જોઈને આપણે શું કરીશું? એ પાકું કરી દઈએ. અને છેલ્લે આજે ગુરુ સ્તુતિ કરીએ છીએ આપણે. શ્લોક બહુ સુંદર છે, બધા જ્ઞાન લક્ષ્ય છે. તો એ 13 શ્લોકનો પણ આપણે શું કરીશું? અર્થ આપણે સમજી લઈશું. એટલે કાલે તત્વબોધનો સાર, કાલે જરાક વધારે સમય 5-10 વધારે લઈને આવજો. તત્વબોધનો સાર પણ જોઈ લઈશું અને સાથે આ ગુરુ સ્તોત્રનો અર્થ પણ આપણે સમજી લઈશું. સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન